આખો દિવસ કામ કામ ને કામ. માણસને ક્યારેક તો આરામ જોઈ કે નહીં? રાધી બેટા, તું થાકી ગઈ છો, થોડીક ચા પીવી છે તારે? ચા નથી પીવી, થોડીક શાંતિ મળે ને તો સારું. કેમ મમ્મી આમ ઉદાસ લાગો છો? કાંઈ નહીં બેટા, ક્યારેક ચૂપ રહેવાથી છે ને ઘરમાં શાંતિ ટકી રહે. કાંઈક તો છું છે મમ્મી, હું છું કયો? મમ્મી છે ને આજ થોડાક થાકી ગયા છે, બીજું કઈ નથી છું. મને લાગે છે તે જ કઈક કીધું છે મમ્મીને, એટલે જ મમ્મી ઉદાસ થઈ ગયા. હું કઈ બોલી નથી, અને બોલી હોઉં ને તોય કઈ ખોટું નથી બોલી. આખો દિવસ મારે કામ કરવું પડે છે, મમ્મી થી કઈ નથી થતું હવે. એ તો આખો દિવસ આરામ જ કરે છે. વહુ બેટા, મેં પણ ક્યારેક આખો દિવસ રસોડામાં કામ કર્યું જ છે, ઘણા વર્ષો સુધી. મારી સાસુ પણ હતા, પણ એ ઉંમરલાયક હતા. એ કોઈ કામ કરી શકતા નહોતા, એટલે આખા ઘરનું કામ મારી ઉપર જ હતું. બેટા, તું આમ મારી સામે ગુસ્સામાં બોલી ગઈ તો ઘર છે ને કઈ ઈંટ અને પથ્થરનું નથી બનતું. સ્ત્રીઓની ધીરજથી અને સ્ત્રીઓની સહનશીલતાથી જ ઘર બને છે. તું આ ઘરનું દિલ છો, જો દિલ ધબકશે ને તો જ બધા ઘરના હસી ખુશીથી રહેશે. સોરી મમ્મી, હું ભૂલી ગઈ હતી. તમે પણ આ ઘરનું કામ કરો છો અને તમે પણ માણસ છો. અરે બેટા, તું મારી દીકરી જ છો, અને ગુસ્સો એના ઉપર આવે જેના ઉપર આપણને પ્રેમ હોય. ચાલો, બેનું સમાધાન થઈ ગયું તો આજે જમવાનું હું બનાવીશ, તમારે કોઈને નથી બનાવવાનું. ના હો, અમારે પાછું ખાવાનું છે. હા, સાચી વાત છે.